સારી વાત તમારા લોકો સુધી પહોંચાડે છે. છોકરા તો રાખવા પડે ભાઈ ગમે એ બરાબર છે ને. હારું હારું પ્રભુજી બેઠા છે. બહુ વિશાળ વ્યવસ્થા છે. कोटा जिला राजस्थान. રાજસ્થાન. हाँ बिल्कुल कोटा जिला. વાહ હા હા દીકે ભાઈ હાલો હરીશભાઈ શું હે નહીં જો શું આવી પેરેટ ના માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે 6:30 અને આમ જો બધું ખેદાન મેદાન વ્યસ્ત વ્યસ્ત બીડ્યું છે બધું છે ને બધું એક ખરખું કરી નાખ્યું અહીંયાથી લઈને ઠેઠ સુધી આખા વાડામાં જો બધું ખેદાન મેદાન છે. કેમ કે અત્યારે છે ને કામ શરૂ છે દિવાલનું. અહીંયા જો આ છે ને આખી દિવાલ કરવાની છે ઠેઠ સુધીની. પછી એવું લાગે ને તો ઓલી દિવાલ એ તો કરવાની થાય લગભગ. તો પછી આ બાથરૂમ બનાવવાના છે એવું છે. કેમ કે બાથરૂમ નથી અમારે છે પણ ઠીક છે કે એમ નાહવા માટે નથી સુવિધા એટલી બધી એવું છે. તો જો હાલના વ્લોગ ચાલુ કર્યો છે ને પોપટ અમારે જો આટા મારે છે ને. અહીંયા શું છે આજનો પ્રોગ્રામ? હા ક્યાં? હા મારે ખાવા નથી એ વાત સાચી. હું બનાવીશ વાલોળ બનાવીશ ભાઈ. ધનિયા નાખે છે વાલોળની શાક ને રોટલી કરે છે અસ્મિતા. અને મારે ભાઈ છે ને તમને થંબનેલ જોઈ એટલે આઈડિયા આવી ગયો છે. હું જાઉં છું પોપટભાઈના આશ્રમે, સોશિયલ મીડિયા આશ્રમ જે બધા ક્રિએટરને બોલાવ્યા છે. તો કંઈક હશે હવે ત્યાં જઈને તમને કહું શું છે બધું એમ. કેમ કે મને અત્યારે ખબર નથી અને જમવાનું પણ ત્યાં રાખેલું છે એવું છે. તો જાઓ હવે ચાલો નીકળું. તો ભાઈ હાલ ફિલહાલ મોટા મોટા ધુરંધરો બધા કેમ છે? સારું બધા પહોંચી ગયા છે મોટા મોટા ધુરંધરો. હે કેમ છે ભાઈ? સારું કેમ છે? સારું હા ડીકે ભાઈ એડી ભાઈ પુરાજી કેમ છે? સારું કેમ છે ભાઈ? હારું ભાઈ બધા આવી ગયા છીએ અત્યારે હાલ ફિલહાલ પોપટભાઈના આશ્રમે. પોપટભાઈ છે આવી ગયા છે પોપટભાઈ. શું કહે છો પોપટભાઈ? કૌશિકભાઈ, હા કૌશિકભાઈ ઉપસ્થિત છે સોશિયલ મીડિયા આશ્રમે અને એક સારી વસ્તુ વિશે સારી વાત તમારા લોકો સુધી પહોંચાડે છે. બહુ સારી વાત છે. સોશિયલ મીડિયાનો સારી રીતે યુઝ પણ કરે છે અને સાથે સાથે તમને દરેક લોકોને એક મનોરંજન પૂરું પાડતું એક વિડીયોના માધ્યમથી તમારી સાથે માહિતી પહોંચાડે છે. સપોર્ટ આપજો ભાઈને. સોશિયલ મીડિયાની અંદર તમારું જે દિલ હોય છે એ લાઈક છે, તમારી કોમેન્ટ અમને ઘણું બધું શીખવાડે છે. તો અને તમને જો અમને વધારે જોવા ગમતા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના થકી અમે વધારે વિશેષ રીતે તમારી સમક્ષ રહીએ. બાકી વધારે બોલતા મને બહુ વધારે સારી રીતે આવડતું નથી પણ ભાઈ બહુ સારું કામ કરે છે. થેન્ક યુ. આભાર પોપટભાઈ. સોશિયલ મીડિયા આશ્રમ કોણ ન ઓળખતું હોય ભાઈ? બહુ બધું નામ છે પોપટભાઈએ અને સોશિયલ મીડિયાના પાવરથી કેટલું કર્યું છે એ તમારા લાઈવ સમક્ષ પ્રૂફ. જો આવડું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે, આખો આશ્રમ ઊભો કર્યો છે. અને પ્રભુજી છે, હાલો મળાવું તમને પ્રભુજીને. કેમ કે હું આવ્યો છું તો ઘણા ટાઈમ પહેલાં જ્યારે શરૂઆતમાં હું આવ્યો હતો અહીંયા, કેમ કે આપણી બીજી ચેનલ ઉડી ગઈ ને એમાં વિડીયો હતો ત્યારે કાંઈ નહોતું, ત્યારે પણ મેં વિડીયો બનાવ્યો હતો. અત્યારે જો બધા પ્રભુજી બેઠા છે. કેમ છે? સારું હા વાહ જો ભાઈ વાહ કેમ છે? સારું વાહ બધા પ્રભુ અહીંયા જો આરામ કરે છે. કેમ છે? સારું બધા પ્રભુજી આરામ કરી રહ્યા છે. અહીંયા બધા છૂટા છૂટા બેઠા છે ભાઈ. બહુ મોટો આશ્રમ છે, અડધા છૂટા છે. કેમ છે? સારું સીતારામ. અહીંયા પણ જો અહીંયા પણ પ્રભુજી બેઠા છે, બે આરામ કરે છે ભાઈ. બહુ મોટો સોશિયલ મીડિયા આશ્રમ છે. જો હું તો ભાઈ આ બન્યો ને એ પછી પહેલી વાર જ આવ્યો, કેમ કે આમાં નથી આવ્યો. જૂનું જે હતું ને ત્યારે આવ્યો હતો. વ્યવસ્થા તમે જુઓ પ્રભુજીની રહેવા કરવાની વ્યવસ્થા બહુ વિશાળ વ્યવસ્થા છે ભાઈ, કાંઈ ઘટે નહીં. પ્રભુજી બધા ભાઈ ખુલ્લે આરામથી આટા મારે છે. જો વાહ રાધે રાધે રાધે. જો વ્યવસ્થા જુઓ તમે કેવી વિશાળ વ્યવસ્થા છે. જો રાધે રાધે રાધે. कोटा जिला राजस्थान. રાજસ્થાन. हाँ बिल्कुल कोटा जिला. વાહ नईबर थी मैम.
नहीं एक बट महीना 10 दिन हो गया वाह बहुत आनंद आ रहा है हाँ हाँ 3 टाइम खाना हाँ। और 3 टाइम चाय एम और कपड़े देखो जैसे ने देखो हमारी नए से नई हाँ बिल्कुल हाँ घर के जैसा रखता है मैं तो હા कोई परेशानी काम नहीं करने देते मेरे को बिल्कुल भी એવું છે हाँ देखो ना मेरे गैंग्रेड हो रहा है पैर में હું થયું છું અહીંયા गैंग्रेड हो गया लोहे लग गया અચ્છા એવું ऐसा છે ही है अच्छा। किसी ने नहीं लगाया ना 5 अच्छा। महीने हो गए અચ્છા मैं બરાબર रोड पे भीख मांग रहा था हाँ। मैंने कहा दादा के आश्रम जाना है હા तो सबने कहा दादा के आश्रम जाएगा मैंने कहा बिल्कुल जाऊंगा हाँ तो खट गाड़ी लेने आ गई वो एम्बुलेंस અચ્છા बहुत अच्छा लग रहा है मेरे को हाँ। ये सब अपने परिवार के- પરિવાર હા એ તો आगे 2 रूम और अच्छा। इनसे मिलो। જો ભાઈ ત્યાં સરસ મજાનું બધા આરામ કરે છે ટૂંકમાં કોઈ ડિસ્ટર્બ નથી કરતા પણ બહારથી જ તમને બતાવી દઉં છું બધા પ્રભુજી અમુક આટા મારે છે અને અમુક આરામ કરી રહ્યા છે જો બધા જોતા છે તો આવો સરસ મજાનું સોશિયલ મીડિયાનો આશ્રમ છે સરસ અને અવશ્ય તમે પણ આવજો ક્યારેક પોપટભાઈના વિડીયો તો બધા જોતા જ હશો અને કેવી રીતની હાલતથી પ્રભુજીને લાવે છે અને અહીંયા આવીને કેટલો સુધારો થાય છે એ પણ લાઈવ જોઈએ તો આનંદ થાય કે એવડું મોટું આશ્રમમાં સરસ મજાના પ્રભુજી બધા ફેમિલીની જેમ રહે છે તો બહુ સારી વાત છે તમે પણ આવજો ક્યારેક અને કાંઈ પણ સેલિબ્રેશન કરવું હોય ને તો અવારનવાર હું કહેતો હોય કે ભાઈ સેલિબ્રેશન કાંઈક બર્થડે હોય તો આ લોકોને જમાડીએ ને એવું હોય તો બહુ યોગ્ય વાત છે સારી વાત છે પોપટભાઈ છોકરા તો રાખવા પડે ભાઈ ગમે હા, એ કે તો- બરાબર છે ને હે આપણે શું કહેવાય છે કે માનવતાનો પેલું કર્તવ્ય હા છે એકલવ્ય નવા મારા પેલા એકલવ્યભાઈ ચાલો બહુ આનંદ થયો બહુ આનંદ થયો અમને પણ તમારો કિંમતી સમય લઈને આવ્યા અને આજે સારી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવા માટેનો તમારો અથાગ પ્રયત્ન રહેશે હા. સપોર્ટ આપતા રહેજો પાક્કું જય પાક્કું માતાજી. જય માતાજી ચાલો ચાલો ભાઈ બહુ મજા આવી અહીંયા ભોજન પણ પ્રસાદી પણ લીધી અને બહુ આનંદ થયો અને ટૂંક સમયમાં પોપટભાઈ છે ને કંઈક નવું કરવા જઈ રહ્યા છે તો ધીરે ધીરે તમને ખ્યાલ આવી જશે બધું બહુ મજા આવી ભાઈ સાથે વાતચીત કરી ઘણી બધી વાર બેઠા શૂટ તો બહુ ઓછું કર્યું છે પણ બેઠા બહુ ઘણી બધી વાર અને બધી હવાયણી કરી છે અને હવે બધા પોતપોતાની હવાયણું ચાલુ કરી છે હા હાલો તો હવે હાલો હા દીકરાભાઈ હાલો અરવિંદભાઈ મેળામાં એ વાત છે હાલો હાલો એડીભાઈ હાલો ભાઈ મળ્યા ચાલો ચાલો ભાઈ અહીંયા જો બાકી આ રીતનું છે બધું હાલા ભુરાજી બહુ દૂરથી આવ્યા દૂરથી વિજપડીથી છે તમે ક્યારેક વિઝિબલ બાજુ પાક્કું 100% અમે જે તમારી વિઝિટ આવીશું તમારી દુકાન હાલો આજે ચાલો આજે ના રાત રહી જાવ નજીક જ છે આપણે ક્યાં લગન ગાળો એવો હોય ને એટલે નકર તમે આ આમંત્રણ માન આપી મેં રોકાઈ જવું એવું હતું બરોબર હાલો તો નકર ક્યાં વાગો નિરાતે બરાબર લગન ગાળો છે તો લગન કાલ છે તો બધું પતાવી એ પછી આપણે નિરાતનો પ્રોગ્રામ પાક્કો ભાઈ પાક્કો 100% ચાલો ચાલો ભાઈ અહીંયા પાછી કાંઈક એની મીટિંગ થઈ ગઈ છે શું હે શું હે હે આ પર્સનલી મીટઅપ છે આમ જો શું આવી પેરેટ ગોલ્ડ આમ જો ઓય બાપા એ કેટલા યાર વાહ પીજીભાઈ વાહ હે કાઈ ઘટે ના ઘરે મૂકતા આવ્યો ઘરે મુકતા એવું છે તો ભાઈ બધા હવે હવન કરીએ ને હવે નીકળીએ છીએ બધા 10 વાગી ગયા છે ભાઈ અને આશ્રમેથી આવી ગયા છીએ ઘરે અને અહીંયા જો અમારે આખી રાત તાપવાનો છે ને હા ધવાડો બહુ થાય ધવાડા બહુ થાય આમ જો ગણપત સચિન હું હે આ જેગું તો ઓલવું પડશે ને ઓલવાનું થાતું જ ને સિંહ બહુ આવે જો આમ જેમ પાઈ સિંહ આવી જાય એટલે તાપણું કરવું પડે તાપણું કરવું પડે એવું છે તો બધા બેઠા છે જો અહીંયા મોટો ઠૂઠું નાખી દીધેલું હે ભાઈ હવારે ઓલાય તો કેવું સિંહ નહીં વટે સિંહ નહીં વટે એવું છે આવે છે પાહો હા